મૂકવા રાખો યસ વધવા લાગો તો વિડિયો એટલે આવે એવું હોય કીને બરોબર નાખે તો ઈ ન હાલે નળી મૂકે હા હા તો થઈ ગયું આગા છે એવું છે પાણી હક કલા હે કલે ને હક કલે ને મારે રેડી હા સીતારામ માટે પૂણા દા હોય કે ને લુગડા ધોય ને હવાનું કામ તો કરો આને પીવરાય આજે ને એકલી પીતું બે દિવસ ખાલી પાડી એકલી પીએ વાહ મૂકીને ભાગ જાય ને તો પીએ નાના ઉભા ને તો નથી પીતી એકલી પી લે હા મૂકીને ભાગ જાય ને તો પીએ લે નકર નથી તે થોડુંક કામ ઓછું થયું કે પીએ લે તો બીજું કામ કરતી હોય ને ને લુગડા ધોઈએ ને મેળે પછી સુકાવા જાઉં ને ઠાર બહુ હતી હું જરીક તપાઈ જાય પછી રાખ્યું નહીં લીલી હોય કે પાણી નાખ્યું હોય તો ને સકલી પંખામાં કરે મારા મારા પંખામાં મારા હાલે મારે અટાણે બહુ હોય પછી ઓછી ને કાંઈ એમને બધા ગાજીરું પડે મારે જાઉં હા ને રસી જાવ ને હવાર મેં 2 ફેરા કરે મૂકવા જાય ને 2 ફેરા પાણી વાળ્યું ને એટલે આ લીલો એટલે હા વધવા લાગો તો વિડિયો એટલે આવે એવું હોય હાસી વાત રમવા ને બાજુ રમી ઓરવનમાં આવ્યું પારા ત્યાં છે આ પાણી કે દુવારવાને રમ વેખદી પછી ઓરવન આવીએ તો વેખદી પછી વારવાનું હોય કે વિડિયો પછી વિડિયો ઉગે પછી વેખદી કે જે ખેતરમાં પરવા આવતો ને એ જ ખેતરમાં વારી અવાજ જરીક મોડો હોય કે નહીં એવું છે વહેલો હોય પરવા હોરી પછી વાવ્યો તો કે પહેલા પછી તમારે હોરી પહેલા હોવાય ગયો ભૂલા ગઈ મને તો એમ થયું કે હોળી પછી તો એવડો થાકો તો એવું છે હા મોટો મોટો ઓલો રોહળામ પીલા તો કેદો હતો હા અવાળા અટાણે હાલતું હતું પરવા હે પરવા અટાણે હાલતું હતું પરવાતન આવતો તો ને તે દોરોનું આવતું હતું હા એ તો એવું થયું એ તો હાલા રાખે વહેલો હોય તો સારું ને પાછું વહેલો ડુંડા થઈને વહેલું ઉઠે ને હા બરોબર ગરમીમાં આવી છે બાજરો તો અટાણે ઉનાળું બાજરો કરીએ ગરમીમાં જ આવે હા હાચી વાત છે ને તડકો તપે ને ઉનાળામાં ગરમી થોડી આપણી નડે સાચી વાત ગરમીના કામ કરતા તો ગરમી નો નડે હમ ખેતરમાં ગાંઠી ને ઓછી ગરમી થાય ઘર કામ કરતા હાચી વાત ગાજર ગોટવાનું હાલે પાણી નથી વારું વારે દીધું વારે દીધું હા તો ક્યાંથી આવે વાંથી નળી મૂકે હા હા તો થઈ ગયું લહણમાં પાણી નથી દેવાનું હા ગાજર તૂટે જાય ને લહણ ને એવું પાણી નથી દેવાનું આ નળી મૂકી આ કોથી આવે હાલે આ ગાજર હા ગાજરમાં તો કુંડે રેસીપી બનાવી કે યસ એવા હાટ વટાણ ગાજર ઉપર લેતા ને ગાજર પી જાય તો હાવ કાદવા નાખી જાય સીઝનની પહેલી રેસીપી અમે આલુ ફેર હિયાળામાં રેસીપી બનાવી જ નથી હાલો બનાવી ચલો
હા તને ગમે હા વાહ ચટપડી છે ને હા ટપુડી છે એ તારથી બીએ દીપા એ ને તારાથી બીએ અને ઢોર બહુ ગમે નાના નાના પાદડા ન હોય ને ના વાછડી દેખો ગો ત્યાં આવ્યો ટપુડી તો છે ગમે તોડી હા તમારે નથી ના એક રાઠોડી છે એકદમ ક્યુટ આવડે ક્યુટ ને તો આવી તો ક્યુટ ને આવી ક્યુટ નથી ના મોટી છે આ મોટી થઈ ગઈ હતા ઓહો, પહેલા તો આવી જતી ને હા 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 મને એ જ લાગે આવી એવું છે તારે હક કલા હે કલ ને હક કલ ને મારે વાહ એ બીએ એ તો કોઈ ત્યાં આવ્યો નથી ને પહેલી વાર જોયો ને આ કા થયું પગમાં એ દોરો બાંધતો કઈ ખાલી કારો દોરો બાંધતો তোর બે મને કઈ નહીં બોલાવ તો એવા ગમે પાડડા વાસડા હા મને આવા ગમે હા હા મહેમાન આવ્યા જીણ કાઢ યાણે મેરા આવ્યો હતો વાસળી મેરા રેડી હા ઠીક છે વાસળી બાથરૂમ મસ્તરી ના કાઢી લીધો લોતર કાઢે પછી ધોવા લોતર કાઢતો તાર ખાવું હા ટેસ્ટી એને ધોવાને ફૂકવા નાખા પછી આ ઝાડ વાળો હોય ને તાર રેસીપી બની એવું નથી કાકડી જ બની આ લોદર તોડે ને વસોડી ને પડુડી ને નાખી દે ને हाँ टेस्ट आटा सिलाई जा है हाँ ये लड़का हिंदी बोलता है सब कुछ आता है ना हाय हिंदी आती है हिंदी में मत जाओ हिंदी मजा आवे इसको अच्छी लगती है ना यस मारे है ना रोहाना काम नहीं से बाकी से पर वंदना है દાંત કી નાખા ये तो दांत पड़े ना पड़ेगा 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 ध्यान रखिए बच्चे से पीछे कर दियो मैं का तुम्हारा ही देता होता है आ तू तो कहीं ना ये वो तोड़ा नाखी देवा ने वो हार्ड है ये मैंने आपको हाल એને બધું કામ હાલે ને या તારે ખાવું તું તે ગો हाँ ડોલ પડશે ખાવું તો લે ને टेस्टी टेस्टी गाज टेस्टी गाज है એકડા मैं बाड़ा खरी અરે વાહ एड साइड મોટા કૌશિકાનું કોણ આવ્યું બોલા થાતો તો તી અને એને બે પાણી ધોવાનું સૂકવા નાખા यस यस पैड बस आप आना खाने के लिए आओगे ना शाम को हैं शाम को मैं मस्त रेसिपी बनाऊंगी आओगे हाँ આપણે હિન્દી બોલીએ તો પછી ગુજરાતી બોલે આપણે ગુજરાતી બોલીએ તો પછી હિન્દી બોલે નો यस હે ને ફટાફટ ઘરનું કામ કમ્પ્લીટ કરી ગાયથી થોડુંક દવાનું કામ બી કરીએ પછી મદદ કરીએ ને તો થઈ જાય એવું કાર કરીએ ભીખું દોવાનું કરીએ કે પછી કરીએ તો यस કામ ઉપર હોય यस અમે મનાસમાં રોકાવાનું છે રોકાઈ જાય આજે ધોવે ના હું કોઈ નહીં કયો આની આ રાખા કોલ કર લે હા. જો गाते जोड़े रखो ધોવે નહીં ધોવે નહીં ને કૂતરો આવે ને તો ભાયા ખાટલે સડે ગો નો हाँ લેવા આવે ને વાસળી ને પાડીને દે થોડા થોડા નાખી ગાજર ધોવે એટલે રાખ્યા હતા ચોખા ત્યાં હું ને વહેલી જ ફરવા ગયો વાંદા ને જે કાંઈ નોર્મલ ઘરનું કામ હોય ને એ કરી લીધું આજ કઈ નવીન નથી કરવા આવું કે નવીન બનાવ નાખી કે આનો વારો ને થાય ગાજર પૂરા થઈ જાય પાછા કઈ હા ગાજર પાછા પૂરા થશે તો વારું નહીં આવે કે તમારે ચીરવું પડે તે પછી તમે પણ ઘણી વાર લાવો હું ખમણવા લાગે મારે કઈ કામ નથી ઘડીક વાર આજ પાછા રાઈસ ફ્રી હે લાઈટ નથી તો કે પાણી મારે મારે હા એ જ વાત જોઈને બેઠો હતી કે ટાઈમ પાસ થાય સાલ કાઢ એ નાખી આનો કાઢતી કપડે ખમણવાનું કે એ આઈડિયા મસ્ત હતા તમારે આ વેસ્ટેજ ન વરસ જાય ગાજર હા આ વરસ ને હલવો કરવાનો વારો ના ટાઈમમાં ને પાછા અમારા ઘરના ગાજર છે ને થોડાક પાસતરા હતા તો બહુ વાંધો નહીં વધી જાય અમારા ગાજર પાસતરા જ નથી हम लोग फक्त કરીએ જ હલવો અવાર વારું ને થાય આ વર્ષમાં પહેલી વાત થાય
હવે ઘઉં હતા ને જીરું પાણી તો દવા ને એ બધી થાય પછી ટાઈમ ઓછો થાય. હવે બટેટા વાળો આવ્યો હતો કોના 7 કિલો મતલબ ખરીદ બટેટા સસ્તા થયા હમણાં 10 ના કિલો લેવા. એવું ને? હા. પછી ઈ તો આજે 13 અને 14 ના કિલો થાય ને. એવું હોય કે તો કાપોના 7 કિલો દેતી કેવા આવતા પછી લેવાનો હોય લેવાનામાં ખમણી શું રેસી થોડીક મદદ કરીએ મેં તાજ હોય મેં તાજ હોય હોય તો ઈ જ. આગળ ઘણા અલગ અલગ રીતે બાફાને કરે છે હમણાં ના એને ભાવે બધાને બને ટેસ્ટી બાફાલ હોય ને એ ગાજરનો ટેસ્ટ ઓલો થઈ જાય બગડે કુકરમાં સીટી મારે ને કરે ગ્રીન કામ નો. હા આ થોડુંક અઘરું લાગે પણ વારાફરતી 2-3 જણા હોય નથી હાલ આવું લાંબુ ખમણીએ અમે થોડુંક ઓકે ઘી ને તો ઊનો કાઢવાનું ભૂલાઈ ગયું તો કઈ એને બદલે બટર માં આલો આથી બટર નો આલો બટર માં આલો બને તો કઈ પછી વાત પેલા ગરમ કરી નાખા કે માખણ હું કરવાનું બાકી છે એમાં તેમાં ટાણા ભૂલાઈ ગયું એ જોયું ને કે ઊનું કરેલ છે કે નથી ને. નાના મંચુરી કર્યું હતું ને હા મને ઘી હે ઘી થઈ રહ્યા. તો ઘી થાય ધૂપ દેવાનું ના જમા ઉઠે ધૂપ દેવા થતા એટલે પછી સવારે ઉઠે કરવાનું નો ટાઈમ હોય તેવા ટૂંકમાં ઓઠો કરી નાખે ને પછી હલવો કરીએ ઘીને બરોબર નાખે તો ઈ ન હાલે. એ તની ખરી થઈ રહ્યા. એ જે થોડું ઘી પડી ખટે તો પછી નાખી બરાબર વાણી પેલા પર ગરમ કરી કે ટામેટા સ્લો રાખજે. પેલા ફૂલ રાખે પછી સ્લો રાખે ફૂલ રાખે બગડે તો પછી ને આપણે ખમણા લીધું ફટાફટ ગાજર તો ઉતારવાનું સેટિંગ નું તો કે આપણી સ્પીડ કમાડવાની મોરે તો લઈ મેં ખમણા દીધા. હા બસ મેં નણંદ નથી પણ શૂટિંગ કરવામાં હમણાં એને પકડે પડી ગદો પાટે કે હવા હમણાં ને મારા 2 જણા ગદો પાટવી જાય હવા થાય તે વાટું રાઈસિંગ કરતા ખમણવા લાગે ને તો હલવો કરી અલગ અલગ કરવી મારે જાજો ટાઈમ જોઈએ ને ફટાફટ ખમણા લીધો ને હે પણ નાક લાગે ઘી છે બટર વાળું છે કે ધીરે ધીરે आई तो मम्मा हे वाह प्रोसेस लंबी है के बहुत लंबी लंबी केरवा पड़ी है आगे बकरी भरी शिकार पर आगे कहीं हिंदी लो मदद करा खड़े करा પછી કર દો તો તમારી છે થાકો થાય કાટ પી ગયા હા પી ગયા લાઈટ લઈ ગયું લાઈટ તમને હા કોર આવે આવો વેદે તો પી ગયો હા કલર બદલો બકરો મેલ્યો તો શીખા એમાં જરા નહીં ના હા શીખાડું છું બકર એ ઘડી કરે ને હલાવવામાં નોકરો લાગે ખાંડ ને નાખવાનું આને ખોલે દા હેઠો તો કે પેલા ખાંડ નાખવી ને ખાંડ નાખી ખાંડ નાખી કીજો મીઠું હલવો ખવાય રેડી તો બતાવી શાક સબ ના ખાય હા મને ને મીઠી વસ્તુ જ ન ભાવે ગરી વસ્તુ જ બહુ ગરી ન ભાવે નાખી ખાંડ નાખો આ મોરો લાગે નાખી દે થોડી પછી ના
યાર લો કરો ફૂલ કઈ લો નહીં અલા ફૂલ કરો લો અમે ને ખાર થોડીક મોરો તો પાછી નાખે દૂધ ના તો ઘરમાં હોટેલ આવી હલો બોલે હા મલાઈ વાળું દૂધ નાખે મલાઈ ત્યાં દેખાતી હા ના એ લે આવે મલાઈ કેટલું વાહ વાહ મલાઈ કે ફ્રીજમાં નાખી મલાઈ ઉપર આવે મજા બધી બરાબર હલવો બરાબર કે નાખ દેલ છે ખૂબ સુગંધ આવે છે આવે કોઈ તો ફેરવી નાખો એ ઉતારી દો તો કંઈક લેવું જોઈએ ને એક જ નહીં ઉતરે બકાડિયાનું વસન કેવડે હોય હા બસ એવું થાય ને લે ને આમાંથી નહીં આમાંથી નહીં બે માલ હા ઢેફલી ન બને કઈ થાળીમાં નાખ્યું તો મુકાય છે નકર હું તો ઓલો ખાડ હોય ને વરસાદ પડતો એ જ ઉપયોગ કરીએ બધા પણ આ ફ્રીજમાં મૂકો ને ઓલું તો ડુંગળામાં ન નાખો ને એને રાખતા ને રેડી ભલે